ડાકોર ખાતે પવિત્ર ગોમતી ઘાટ પર એક ગરીબ ફેરિયાને ધંધો ન કરવા દેવા અને ધમકાવવાનો આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં એક વ્યક્તિ દ્વારા ફેરિયાને અભદ્ર ભાષામાં ઠપકો આપતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ વ્યક્તિ મંદિર સાથે સંકળાયેલા પૂજારી હોવાનું કહેવાય રહ્યું છે। જો કે તેની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી। વિડીયો સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ છે તેમજ લોકોમાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયા પણ સામે આવી છે। જો કે પ્રદેશ 24 ગુજરાતી આ વાયરલ વિડીયોની સત્યતા કે તેમાં કરાયેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ નથી કરતું। સંબંધિત તંત્ર દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી। તમારા માટે બનાવ્યું છે? આ લાખો રૂપિયા તમારા માટે ખર્ચ્યા છે? એમ નહીં, આ લાખો રૂપિયા ખર્ચ્યા છે તમારા માટે કર્યા છે કે યાત્રાળુ માટે કર્યા છે? હા, કોને કહેવાથી તું અહીંયા આવ્યો? કોને કહેવાથી અહીં બેઠો? દુકાન લખાવું છે? આ દુકાન છે અને રૂપિયા આપું છું તું રૂપિયા આપું છું અહીં આગળ તો પછી કરોડો રૂપિયાનો ખર્ચો છે યાત્રાળુઓ માટે છે, અમારા માટે ન હોય।